ગુજરાત રાજ્યમાં છેલ્લે થશે જોવા જેવી ગુજરાતના 10 જિલ્લાઓમાં રીતસરનું આબ ફાટ્યું હોય તેમ પૂર આવવાની પણ અત્યારે નવી આગાહી છે અત્યારે કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયામાં અત્યંત તીવ્ર અને મજબૂત નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે, જેને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર મોટી આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર છેલ્લા દિવસોની અંદર ખાસ કરીને મિત્રો ચોમાસાના વિદાય પહેલા વરસાદનો હવે એક નવો અને છેલ્લો રાઉન્ડ છે ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે। અને મિત્રો આ છેલ્લા રાઉન્ડમાં બંગાળની ખાડીના દરિયાની અંદર નવી મજબૂત સિસ્ટમ છે એક્ટિવ થતી જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભયંકર અને અતિ તોફાની એક વાવાઝોડું છે મિત્રો વિયેતનામના દેશની અંદર ત્રાટકીને ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આમ અત્યારે મિત્રો બંગાળની ખાડી અને મિત્રો ભારતની અંદર દક્ષિણી ભારતના જે વિસ્તારોની અંદર પણ રીતસરનું મેઘરાજાનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। અનેક રાજ્યોમાં રીતસરના તરબોળ કરી દે તેવા ભયંકર મેઘતાંડવ અને મેઘગર્જનાની સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા છે। અને મિત્રો આવનારી ગુજરાતમાં ખાસ કરીને 12 કલાકની અંદર અનેક રાજ્યોમાં પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાત કરીએ તો આજથી લઈને આવનારી નવરાત્રિના તહેવાર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની નવી અને મિત્રો મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો વાત કરીએ તો અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે। એ અંગેનું સિસ્ટમનું તીવ્ર જોર પણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર આજથી મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે। અને બંગાળની ખાડીના દરિયાથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી વેલમાર્ક લો પ્રેશર અને નવા પટ્ટા અત્યારે લંબાયેલા જોવા મળ્યા છે। ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો નથી, ફરી એકવાર ગુજરાત માથે અત્યારે વાદળો પણ અત્યારે મંડરાયેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ફરી વરસાદનું આગમન શરૂ થયું છે। હવામાન વિભાગે ગુજરાતની અંદર 10 દિવસના બ્રેક બાદ વરસાદની નવી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ચારે દિશા તરફથી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં માત્ર હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે, પરંતુ અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે રીતસરનું મેઘરાજાનું તાંડવ પણ જોવા મળી શકે છે। સાથે મિત્રો વાત કરીએ તો અઠવાડિયાથી સૂકા દિવસો પણ ગુજરાતમાં ચાલી રહ્યા છે, પરંતુ હવે પછી ભારે વરસાદનું પૂર્વાનુમાન અને મિત્રો ખાસ કરીને નવી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આવનારા 7 દિવસમાં ફરીથી મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનીને જોર વધતું હોય તેમ મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો IMD તરફથી પણ અત્યારે ખાસ કરીને તાજેતર નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો ગુજરાતની ઉપર હવે ફરી એકવાર તીવ્ર પવનો ફૂંકાવાની શરૂઆત થવાથી જોવા મળી શકે છે। સાથે 25થી લઈને 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાનું પણ પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ જિલ્લાઓમાં ભારે પવનોની સાથે મેઘરાજાની ધમાકેદાર અને મિત્રો નવી એન્ટ્રી ફરીથી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં આવનારા 3 દિવસ અતિ ભયંકર સાબિત થશે તેવું પણ અત્યારે પૂર્વ અનુમાન અને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો તેમની સાથે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર પણ ખાસ કરીને મિત્રો ફરીથી અત્યારે સિસ્ટમ છે અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળી રહી છે। આજથી જોર પણ વધેલો જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર
નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા જિલ્લાઓની અંદર, દાહોદ જિલ્લાની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ સાથે સાથે મહીસાગર, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોય તેમ અત્યારે સતત જોર ગુજરાતમાં વધતું આજથી જોવા મળી શકે છે. અને મિત્રો ગુજરાતની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તોફાનથી લઈને મિત્રો નવી બેટિંગ છે એ પણ હવે નવી ઇનિંગ શરૂ થતી એમ જોવા મળી શકે છે. આજથી ગુજરાતના અનેક પંથકોની અંદર ગાજવીજ વધતું જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આજથી લઈને આવનારા 7 દિવસ દરમિયાન તીવ્ર પવનો સાથે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર અને નવી એન્ટ્રી થવા અંગે પણ મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આમ તો ગુજરાતની અંદર ફરી એકવાર નવી સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજથી ભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ જોવા મળી શકે છે. સંપૂર્ણ વિસ્તારમાં ખાસ કરીને મિત્રો તીવ્ર પવનો ફૂંકાવાની શરૂઆત આજથી ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં મિત્રો ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ખાસ કરીને અમરેલી, જૂનાગઢ લાગુ વિસ્તારની અંદર, પંથકોની અંદર, ગોંડલના વિસ્તારની અંદર, ચોટીલા, ખાસ કરીને જસદણ, બોટાદની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાની અને લઈને નવી આગાહી અત્યારે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો વાત કરીએ તો આમ તો ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર દરિયો પણ અત્યારે ગાંડોતુર બનતો હોય તેવો માહોલ અત્યારે ગુજરાતમાં ફરી એકવાર શરૂ થતો જોવા મળ્યો છે. ગુજરાત ઉપર સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ભારેથી લઈને મિત્રો અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જે વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ફરી એકવાર સારા વરસાદ અંગે પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હાલ રાજ્યની અંદર તાપમાનની અંદર પણ 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો છે. પરંતુ મિત્રો સતત અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા પવનોની ગતિવિધિને જોતા હવે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતની અંદર 24 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનો છેલ્લો અને મિત્રો નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં શરૂ થવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ તો ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજાની નવી ઇનિંગ ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર આવનારા 4 થી લઈને 5 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વિવિધ ભાગોની અંદર આજથી લઈને મિત્રો ખાસ કરીને ઝાપટા પડવા અંગે પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. નક્ષત્ર બદલાવાના કારણે પણ અત્યારે ગુજરાતની અંદર આજથી એટલે કે મિત્રો ખાસ કરીને 23 તારીખથી લઈને મિત્રો 27 તારીખ દરમિયાન ફરી એકવાર વરસાદની આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બની છે. ગુજરાત ઉપર વરસાદ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો ચોમાસાની વિદાય અંગે પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. હવે જો મિત્રો વાત કરીએ તો ધીમી ગતિથી આવનારા 17 દિવસ ચોમાસું છે એ મિત્રો વિદાય લેવાની તરફ હવે ખાસ કરીને આગળ વધતું જોવા મળી શકે છે, એટલે કે 17 દિવસના વિલંબ લાગશે. ખાસ કરીને રાજ્યની અંદર તોફાની પવનો છે પણ અત્યારે ઉત્તરીય પૂર્વના જે વિસ્તારોમાંથી બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ ફૂંકાતા હોવાના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેમના કારણે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેવાની અંદર અત્યારે થોડોક વિલંબ કરી શકે છે. અત્યારે મિત્રો ગુજરાત ઉપર પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ કરીને હવે વાત કરી તો કચ્છના વિસ્તારોની અંદર પણ પવનો સૂકા ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને લખપત, નડિયાદ, બારડોલી, ખાવડ, ગાંધીધામ, માંડવી વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ અત્યારે જોવા મળી રહ્યા છે. હળવા વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર પણ નવી સિસ્ટમોની અસરોને જોતા હવે વરસાદ વધતો પણ હવે ગુજરાતમાં જોવા મળી શકે છે. અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરની સાથે સાથે પોરબંદર, જૂનાગઢ,
ખાસ કરીને મિત્રો નવી સિસ્ટમોના ભાગરૂપે અત્યારે છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તોફાની બેટિંગ પણ અત્યારે શરૂ થતી ગુજરાતમાં જોવા મળી રહી છે. અને મિત્રો હવે ગુજરાત રાજ્ય માટે આગાહી દર્શાવવામાં આવી છે. તે જ પ્રમાણે હવે ખાસ કરીને મિત્રો હવે આપણે જો વધુ હવામાન સમાચાર ઉપર પણ એક નજર કરીએ તો હવે શું છે ફરી એકવાર હવામાન સમાચારને લઈને લગતી માહિતી, તો તેમના વિશે પણ આપણે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીશું. કારણ કે મિત્રો તે ચોમાસાએ વિદાય નથી લીધી. ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાના વિદાય અંગે પણ મોટું પૂર્વાનુમાન છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો આવનારા તહેવારો છે એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર શરૂ થતા નવરાત્રિના તહેવાર માટે પણ અત્યારે મોટી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો નવી આગાહીને જોતા હવે કહી શકાય કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં, સાથે મિત્રો આજથી લઈને આવનારા જે 3 દિવસમાં ભારેથી લઈને મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારો છે એમાં મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મજબૂત અત્યારે સિસ્ટમ બનતી જોવા મળે છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ કઈ દિશા તરફ અત્યારે ગતિ કરતી જોવા મળી શકે છે, અને સિસ્ટમ ગતિ કરવાના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ખાસ કરીને આગામી 3 દિવસની અંદર અસરો જોવા મળી શકે છે, અને ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થતો જોવા મળશે એ અંગે પણ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી અપડેટ સામે આવી રહી છે. જેમાં આજથી લઈને મિત્રો ખાસ કરીને સિસ્ટમની તીવ્ર અસરો છે વધતી જોવા મળી શકે છે. ગુજરાત ઉપર ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. લો પ્રેશર એરિયામાંથી આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થઈ શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી સામે આવતી હોય છે. અને મિત્રો ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહી સામે આવી રહી છે. જોકે મિત્રો અત્યારે સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના ભાગરૂપે ચારે દિશા તરફથી તોફાની અને મિત્રો ભયંકર પવનો છે એ પણ ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે બદલાઈ રહેલા વાતાવરણને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વાદળો ફાટ્યા હોય તેમ પણ આભ ફાટ્યું હોય તેમ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને નવું પૂર્વાનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિત્રો આજથી લઈને 25 તારીખ અને મિત્રો આવનારી જે 27 તારીખ સુધીમાં જે ખાસ કરીને ગુજરાત ઉપર તરબોળ કરી નાખે તેવા વરસાદી માહોલ જોવા મળી શકે છે. રેતસરનું ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો વાવાઝોડું પણ અત્યારે ખાસ કરીને થાઈલેન્ડના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે. અને મિત્રો હવે આ વાવાઝોડું છે થાઈલેન્ડના વિસ્તારોમાંથી ભારત દેશ તરફ આગળ વધી રહેલું પણ જોવા મળી ચૂક્યું છે, જેમના કારણે ભારતના અનેક રાજ્યોમાં, જેમાં મિત્રો બેંગલ વિના લાગુ વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, હૈદરાબાદ છે, નાગપુર છે, મુંબઈ સાથે મિત્રો બેંગલ વિના વિસ્તારોમાં અત્યારે દરિયા કિનારાના જે કાંઠાઓ છે ત્યાં પણ અત્યારે તોફાની પવનો છે એ અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. નવી હલચલ દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે. ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી પણ સતત તોફાની પવનો છે અત્યારે ભયંકર પવનો ફૂંકાઈ રહેલા છે. ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર મેઘરાજાની રીતસરની તોફાની બેટિંગ છે આજથી જ શરૂ થતી જોવા મળી રહી છે. અને આવનારા 3 દિવસ માટે ગુજરાતમાં આ તોબાઈ છે જોવા મળી શકે છે. જળબંબાકાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં નવી આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર 2 પ્રકારનો માહોલ છે તે અત્યારે વાતાવરણમાં છવાયેલો જોવા મળ્યો છે. પુષ્કળ ગરમી અને મિત્રો બફારાનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતમાં છૂટા છવાયેલા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળી ચૂક્યો છે. અને મિત્રો હવે અત્યારે ખાસ કરીને એક સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ભુવનેશ્વર, નાગપુર, ગુજરાતના મુંબઈ, બેંગલ વિના હૈદરાબાદના વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો છે ત્યાં સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. અને મિત્રો એક સિસ્ટમનો પટ્ટો છે એ લંબાવવાના કારણે સતત અત્યારે દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો વીજળીના ચમકારાની સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે એ હવે સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર આજથી વધતી જોવા મળી શકે છે. સિસ્ટમોની અસરને જોતા મિત્રો ગુજરાત ઉપર અત્યારે વાદળો છે એ પણ અત્યારે ખાસ કરીને ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદ વરસતા જોવા મળી શકે છે. હસ્ત નક્ષત્રમાં હાથીઓ છે એ ગુજરાતમાં ચોતરા કાઢી નાખે તે માટે તૈયાર બેઠો છે. ખાસ કરીને હસ્ત નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે
દર્શાવવામાં આવી રહી છે. એક સિસ્ટમનું સર્ક્યુલેશન પણ બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા, આંધી તુફાન અને વાવાઝોડા સાથે ગુજરાતમાં ભારે મેઘ તાંડવ થવાનું નવું પૂર્વાનુમાન છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ પણ સક્રિય બનવાની સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે 90 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. સતત મિત્રો પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનો ફૂંકાવાની સાથે ખાસ કરીને મિત્રો બેંગલવીના વિસ્તારની અંદર મુંબઈના લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની તીવ્રતા પણ જોવા મળી રહી છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ભયંકર પવનો પણ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ તો મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે મેઘરાજા છે વરસતા જોવા મળી રહ્યા છે. નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે તેવું અત્યારે પૂર્વાનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને મિત્રો હવે ફરી એકવાર આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. છેલ્લા અને મિત્રો નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં આવનારા 8 દિવસ માટે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસતા જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આવનારા તહેવાર દરમિયાન એટલે કે નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો હવે વાત રહી જોકે હવે નવી સિસ્ટમોને જોતા વેલમાર્ક લો પ્રેશર છે બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત સુધી લંબાયેલું જોવા મળ્યું છે. વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટાને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સાથે કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે. આ જ કારણે મિત્રો વાત રહી તો આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સવિસ્તર માહિતી મેળવી તો મિત્રો વલસાડના જિલ્લાઓની અંદર, સાપુતારાના પંથકોની અંદર, વાપીના અલંગના લાગુ વિસ્તાર છે જુદા જુદા પંથકોની અંદર, સાથે સાથે મિત્રો આહવાના વિસ્તારમાં, વલસાડના વિસ્તારની અંદર, નવસારીના જિલ્લાઓની અંદર, સાથે મિત્રો બિલમોરા પંથકો છે. એ ઉપરાંત ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે એ અત્યારે જોવા મળી રહી છે. એટલે કે મિત્રો ખાસ કરીને હવે વરસાદ છે એ આગામી દિવસોમાં ફરી ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ છે એ શરૂ થતો જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી આજ રોજ ગુજરાત રાજ્ય માટે પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. દરિયા કિનારાની અંદર પણ દરિયો ફરીથી ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજણા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની શરૂઆત જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં મિત્રો ભાવનગર લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ વિસ્તાર છે, તળાજા, ઉના, વેરાવળ લાગુ વિસ્તાર છે, દ્વારકા લાગુ વિસ્તાર છે, જૂનાગઢ, ત્યાં પણ અત્યારે સિસ્ટમની જોર છે અત્યારે જોવા મળી રહી છે. એટલે કે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયા પંથકના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે એમાં મિત્રો નોંધપાત્ર વધારો જોવા